ફરી આખરી ગરમીનો આવી રહ્યો છે રાઉન્ડ। મોસમ બદલી રહ્યો છે મૂડ। એપ્રિલ અંત સુધીમાં આવશે મોટા પલટા। કરવટ બદલતી મોસમ। ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે, હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે। 2 દિવસ બાદ રાજ્યમાં ફરી ગરમીનો રાઉન્ડ આવશે। 15 થી 17 એપ્રિલે ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર કચ્છમાં 15 થી 17મી એપ્રિલ સુધી હીટવેવની આગાહી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભીષણ ગરમી પડશે। એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં શરૂ થયેલી હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પહોંચી ગયો હતો। જોકે છેલ્લા 2 દિવસથી ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે। પરંતુ હવામાન વિભાગના મતે ફરી 15 એપ્રિલથી ગરમીનો પારો ઉચકાશે તો હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે 18 એપ્રિલથી ફરી ગુજરાતનું વાતાવરણ બદલાશે અને મે મહિનામાં ખતરનાક વાવાઝોડા આવશે। તારીખ 18 થી 24 એપ્રિલમાં ઉના હવામાનમાં પલટો આવશે। 10મી મે થી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાંતનું માનીએ તો મોસમ કરવટ બદલતી રહેશે। 15મીથી ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે, પરંતુ તે પણ ટૂંકો રહેશે અને ફરી 18મીથી આકાશમાં કાળા ઘેરા વાદળો ઘેરાયેલા જોવા મળશે। આમ ફરી એક વખત એપ્રિલ અંત સુધીમાં મોસમના મૂડના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે। હજારો મધમાખીઓ વચ્ચે ઘેરાયેલા આધેડનું કરાયું સ્પેશિયલ રેસ્ક્યુ ઓપરેશન। હજારો મધમાખીઓનું ઝુંડ અને વચ્ચે ફસાયા વૃદ્ધ। વાત વિચારીને જ રૂવાડા ઊભા કરી દે છે, પરંતુ મહેસાણાના એક ગામમાં આવા જ એક વ્યક્તિનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું। વૃદ્ધ ખેતરમાં કામ કરી રહ્યા હતા અને અચાનક મધમાખીઓનું ઝુંડ વૃદ્ધને ઘેરી લે છે। ઉનાવા નજીક ખેતરમાં બનાવ બન્યો। ખેતરમાં કોઈની હાજરી નહીં, તે જ સમયે વૃદ્ધ પર અનેક મધમાખીઓએ હુમલો કરી દીધો। મધમાખીના હુમલાથી આધેડ બૂમાબૂમ કરી ચૂક્યા, જે બાદ આસપાસના ખેતરના લોકોએ તાત્કાલિક ઇમરજન્સી સેવા 108નો સંપર્ક કર્યો, જે બાદ ભાંડુ 108ની ટીમ સ્થળ પર પહોંચી। 108ના કર્મચારીઓ પહેલેથી જ મધમાખીના હુમલા સામે બચાવ કામગીરીની તૈયારીથી આવ્યા હતા અને 108ના 2 કર્મચારીઓએ પીપીઈ કિટ પહેરી લીધી હતી, જે બાદ વૃદ્ધા પર દવાનો છંટકાવ કરીને મધમાખીઓને દૂર ભગાડી હતી અને બાદમાં સ્ટ્રેચર પર વૃદ્ધને લઈ કર્મચારીઓ 108 એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડ્યા હતા। મધમાખીઓના ઝુંડમાંથી મિનિટોમાં બચાવની કામગીરીનો વિડીયો પણ વાયરલ થયો। ખેતર જેવા દુર્ગમ વિસ્તારમાં પણ 108ની ટીમ તાત્કાલિક પહોંચીને સફળ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું। નર્મદાના એક ગામમાં સુવિધાના અભાવે એક દર્દીને જોડીમાં નાખી લઈ જવો પડ્યો। સુવિધાના અભાવે અંતરિયાળ વિસ્તારના લોકોને કેવી હાલાકીનો